હળવદના કડિયાણા માથક રોડ પર લોહિયાળ જંગ. સમાધાન કરવા ભેગા થયેલા લોકો વચ્ચે તલવાર, છરી અને કુહાડી ઉછળ્યા. ફિલ્મી દ્રશ્યો જેવા વિડિયો વાયરલ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. હળવદ તાલુકાના કડિયાણા માથક રોડ ઉપર બે જૂથો વચ્ચે હથિયારો સાથે ભયંકર મારામારી થઈ હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કડિયાણા માથક રોડ પર થયેલી આ મારામારીના દ્રશ્યો કોઈ સાઉથ કે બોલિવૂડ ફિલ્મની એક્શન સિક્વન્સ જેવા ભયાવહ લાગી રહ્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકોના હાથમાં છરી, તલવાર અને કુહાડી જેવા અત્યંત ઘાતક હથિયારો છે અને તેઓ એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. રસ્તા વચ્ચે ધોળે દિવસે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના પાછળનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ આ બંને પક્ષો વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂના ઝઘડાનું સુખદ સમાધાન લાવવાના હેતુથી બંને પક્ષના લોકો કડિયાણા માથક રોડ પર ભેગા થયા હતા, પરંતુ વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતતા જોતતામાં જ સમાધાન માટે બોલાવાયેલી આ બેઠક સશસ્ત્ર ધીંગાણામાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ કાર્યવાહી શરૂ. આ મારામારી અને હથિયારો ઉઝળ્યા હોવાની ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. હાલમાં આ મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા એકબીજા સામે સામસામી ફરિયાદ એટલે કે ક્રોસ કમ્પ્લેન નોંધાવવામાં આવી છે. પોલીસે વાયરલ થયેલા વિડીયો અને ફરિયાદોના આધારે મારામારી કરનાર અને હથિયાર લહેરાવનાર શખ્સોની ઓળખ કરી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, મોરબી.